નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ભાગ નંબર 14. મિત્રો, આગળના બંને વિડીયોમાં આપણે આસન્ન મૂલ્ય આધારિત દાખલાઓ અને સ્વાધ્યાય 6.4નો અભ્યાસ કર્યો છે. થોડાક એમાં વધારાના આપણે દાખલા જોઈ લઈએ. તો એક્સ્ટ્રા કરીને cos ઇન્વર્સ -0.49 નું આસન્ન મૂલ્ય શોધો. હવે અહીંયા જે પણ પદ છે -0.49, મિત્રો -0.5 હોય એનો મતલબ કે -1/2 હોય તો તરત એનો જે તે આપણને જવાબ મળી શકે, પરંતુ અહીંયા -0.49 છે. તો સૌથી પહેલું કામ આપણે વિધેયને ધારી લઈએ. તો ધારો કે fx ઇક્વલ ટુ cos ઇન્વર્સ x. ચલો x તરીકે હાલ વાત કરીએ પ્રમાણે -0.5, ડેલ્ટા x તરીકે શું થશે 0.01. આ બંનેનો તમે સરવાળો કરશો તો -0.49 મળી જશે. ચલો હવે આપણું સૂત્ર fx પ્લસ ડેલ્ટા x fx પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. ચલો સૌથી પહેલું કામ આપણે fx શોધવાના છે. તો f -0.5 ઇક્વલ ટુ cos ઇન્વર્સ -0.5. હવે cos ઇન્વર્સ -x હોય તો આપણે શું લખીએ છીએ? પાઈ માઇનસ cos ઇન્વર્સ x લખીએ છીએ. હવે 0.5 એટલે તો 1/2 કહેવાય, અને 1/2 તો cos ઇન્વર્સ 1/2 નું મૂલ્ય કેટલું? પાઈ માઇનસ પાઈ અપોન 3, અને પાઈ માઇનસ પાઈ અપોન 3 એટલે 2π/3 થાય. હવે આપણે જરૂર છે f' ની, તો f' લખવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા f' તો cos ઇન્વર્સ x નું વિકલન થાય -1/√1 - x². તો માટે f' માટે f' -0.5 ઇક્વલ ટુ -1/√1 -0.5 નો સ્ક્વેર. હવે ખરેખર 0.5 નો સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર કહેવાય. તો આપણે એ રીતે લખીશું -1/√1 -1/4. તો અંદર સાદરૂપ આપીએ તો એ થશે 3/4. વર્ગમૂળ કરશું તો √3/2, 2 ઉપર જશે -2/√3. ચલો હવે આપણે એક પરથી લખી દઈએ. એક પરથી f -0.5 પ્લસ 0.01 ને એક સમરૂપ f -0.5 પ્લસ f' -0.5 અને ડેલ્ટા x તરીકે 0.01. ચલો f -0.5 એટલે શું થાય? તો કે એની કિંમત જે આપણે શોધી છે એ પ્રમાણે 2π/3. અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો કે cos ઇન્વર્સ -0.49. ચલો f' -0.5 એટલે અહીંયા શોધ્યા છે -2/√3, અને ડેલ્ટા x ની કિંમત 0.01. તો આ પદ તો 2π/3 છે. -0.01 એટલે 1/100, તો 2/√3 1/100. 2 અને એનો છેદ ઉડશે તો 2π/3
માઇનસ 1/50 √3. તો આ રીતે આપણને એનું આસન્ન મૂલ્ય મળે. ઓકે, ચલો હવે એના પછી એક બીજો એક્સ્ટ્રા છે, log 10.1 બેઝ 10. અહીંયા આપણને જે પણ પદ આપ્યું છે એ પદ જે પણ છે તે મિત્રો અહીંયા બેઝ 10 લખેલા છે. બેઝ 10 છે તો આપણે fx તરીકે આવું પદ ચલાવતા નથી. કેમ? કારણ કે આવું પદ હોય તો એનું વિકલન શક્ય નથી. તો માટે શું કરવું પડે? જે પદ છે એને બેઝ ઈમાં રૂપાંતરણ કરવું પડે. તો આપણે બેઝ ઈમાં રૂપાંતરણ કરીને જ આખું પદ લખીએ. તો ઇક્વલ ટુ log 10.1 બેઝ ઈ અપોન log 10 બેઝ ઈ. મિત્રો 10 બેઝ ઈ જો તમે અંશમાં લખવા માંગો છો તો શું થશે? તો log 10.1 બેઝ ઈ ઇન્ટુ log e બેઝ 10. હવે e બેઝ 10 ની કિંમત કેટલી થાય છે? 0.4343. તો ઇક્વલ ટુ 0.4343 અને ઇન્ટુ log 10.1 બેઝ ઈ. હવે આપણે આપણા માટે સમજી લો કે આખું જ fx છે એવું આપણે વિચારીએ, બરાબર? યા તો પછી એવું કરવું પડે કે આ પદ જે છે એને અત્યારે એમના એમ આપણે રાખવાના થાય અને આટલા જ પદ પૂરતો આપણે જવાબ વિચારીએ અને છેલ્લે એને આપણે આની સાથે ગુણી દઈશું. તો ચલો fx માટે આપણે ફક્ત આટલું જ પદ લઈએ તો શું થશે? તો કે ધારો કે fx ઇક્વલ ટુ log x બેઝ e. તો x તરીકે હવે વિચારજો 10.1 છે તો આપણે x તરીકે 10 લઈ લઈએ અને ડેલ્ટા x તરીકે 0.1 લઈ લઈએ. સમજો મિત્રો, આપણે આટલા પદ પૂરતું જ અત્યારે વિચારીએ છીએ. જે એનો જવાબ આવશે એને આ સંખ્યા વડે આપણે ગુણવું પડશે. તો હવે અહીંયા આપણે વિચારીએ એ પ્રમાણે તો આપણું જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે શોધવા માટે સૌથી પહેલા f10 ની જરૂર પડે, એટલે કે log 10 બેઝ e. ચલો 10 બેઝ e નું મૂલ્ય કેટલું થાય? તો આપણે અહીંયા હમણાં મૂલ્ય લખ્યું છે 0.4343. એ 0.4343 જે મૂલ્ય હતું એ કોનું હતું? તો કે log e બેઝ 10 નું મૂલ્ય હતું. હવે આપણી પાસે છે 10 બેઝ e. એનો મતલબ એવો થયો કે 1 અપોન log e બેઝ 10 એટલે કે 1 અપોન 0.4343. બરાબર? તો આ આપણને fx સ્વરૂપનું પદ મળે છે. ચાલો હવે f' x લખીએ. તો f' x એટલે 1 અપોન x થશે આને આધારે. તો માટે f' x તરીકે 10 લખીએ તો 1 અપોન 10 થશે. ચાલો બાકી બધી જ કિંમતો છે. તો હવે fx પ્લસ ડેલ્ટા x, fx પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. fx પ્લસ ડેલ્ટા x એનો મતલબ કે આપણે આ પદનો વિચાર કરીએ છીએ તો ડાયરેક્ટ લખી દઉં છું log 10.1 બેઝ e. x ની જગ્યાએ કેટલા લખવાના છે? 10 લખવાના છે. f'10 અને ડેલ્ટા x તરીકે 0.1. ચલો f10 તરીકે શું થાય? તો f10 તરીકેની કિંમત છે 1/0.4343. f'10 નું મૂલ્ય છે 1 અપોન 10 ઇન્ટુ 0.1 એટલે કે 1/100.
તો 1/0.4343 પ્લસ 1/100 એટલે કે 0.01. હવે આપણને આનું મૂલ્ય મળ્યું છે. હવે ખરેખર આપણે જેની કિંમત શોધવી છે એ લખીએ તો શું થઈ શકશે? તો કે માટે log 10.1 બેઝ 10 ઇક્વલ ટુ આ પદ હતું જ 0.4343 ઇન્ટુ log 10.1 બેઝ e. આની જગ્યાએ આપણે આ પદ લખ્યું હતું. હવે આપણે આની કિંમત મૂકવાની છે 0.4343 1/0.4343 પ્લસ 0.01. ચલો આ પદ હવે અંદર ગુણીએ તો પહેલાને ગુણાશે તો 1, એ જ પદ અહીંયા ગુણીશું તો શું થશે 0.004343. તમે જોજો પોઈન્ટ પછી અહીંયા 2 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 4 અંક છે, તો ટૂંકમાં પોઈન્ટ પછી 6 અંક થવા જોઈએ જે અહીંયા દેખાય છે. બસ આ બંનેનો સરવાળો કરી દઈએ 1.004343. તો આ રીતે આપણને એનો જવાબ મળશે. મિત્રો ધારો કે તમે fx તરીકે આટલું આખું પદ સાથે લખી દેશો તો પણ ચાલી શકે છે. એવું કશું નથી કે આટલું જ પદ લેવું. તમે આખું લેશો તો પછી એ પ્રમાણે આપણે કામ કરવાનું થશે. ક્લિયર? તો એક આ દાખલો થઈ શકે. તો જુઓ આવો કોઈ જ દાખલો આપણી બુકમાં નથી. જ્યારે બેઝ ઈ ન આપેલા હોય ત્યારે સૌથી પહેલાં એને બેઝ ઈમાં ફેરવવા પડશે. બેઝ ઈમાં ફેરવ્યા પછી જ આપણે આગળનું કામ કરી શકીશું. બાકી કશું જ કામ થઈ શકે નહીં. હવે છેલ્લે એક દાખલો જોઈ લઈએ આપણે આ રીત પ્રમાણે. એક ગોલકની ત્રિજ્યાના માપનમાં x% ત્રુટિ પ્રવેશે છે. તો આપણે ગોલકની ત્રિજ્યા r ધારી લઈએ કે ધારો કે મિત્રો એની જે રકમ છે એ રકમમાં એટલું તમને કહી દઉં છું, તમારે નોંધવું હોય તો નોંધી રાખજો કે ગોલકની ત્રિજ્યાના માપનમાં x% ત્રુટિ પ્રવેશે તો તેના ઘનફળ અને પૃષ્ઠફળના માપનમાં આશરે કેટલી ત્રુટિ પ્રવેશશે. તો હવે ધારો કે ગોલકની ત્રિજ્યા r છે તો માટે ડેલ્ટા r ઇક્વલ ટુ x% આપ્યા છે. હવે x% નો મતલબ xr ભાગ્યા 100 થાય. ક્લિયર? કારણ કે અહીંયા આપણને x% આપ્યું છે તો આપણે એ રીતે એનું કામ કરવું પડે. ચલો હવે ગોલકનું ઘનફળ વિચારીએ. v ઇક્વલ ટુ 4/3 પાઈ r3. તો માટે ઘનફળના માપનમાં રહેતી ત્રુટિ ડેલ્ટા v dv/dr ઇન્ટુ ડેલ્ટા r. ચલો dv/dr એટલે શું થાય 4/3 પાઈ ઇન્ટુ 3r². ચલો ડેલ્ટા r તરીકે xr/100. તો શું થશે? જુઓ અહીંયા પણ આપણને ટકામાં આપેલું છે તો આને પણ આપણે ટકામાં શોધવું છે. તો એક તો v જે છે એટલું જ પદ પહેલા તો બની જવું જોઈએ. તો 4/3 પાઈ r નો સ્ક્વેર અને r એટલે કે r³ ઇન્ટુ 3x અને અહીંયા 100. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? v લખી શકીએ. એનો મતલબ કે 3x ઇન્ટુ v/100. તો v/100 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? પરસન્ટેજ લખી શકીએ. તો 3x%. તો આનો મતલબ એવો થયો કે ઘનફળના માપનમાં રહેતી ત્રુટિનું આસન્ન મૂલ્ય અથવા ત્રુટિ
3x% થાય। ચલો હવે પૃષ્ઠફળ વિચારીએ કે ગોલકનું પૃષ્ઠફળ s = 4πr², તો માટે પૃષ્ઠફળમાં રહેતી ત્રુટી એટલે પૃષ્ઠફળના માપનમાં રહેતી ત્રુટી ડેલ્ટા s શું થશે? ds/dr ઇન્ટુ ડેલ્ટા r। ચલો ds/dr તો એ શું થવાનું છે? આને આધારે 4π ઇન્ટુ 2r। ચલો ડેલ્ટા r તરીકે શું થશે? ડેલ્ટા r તરીકે તો કે xr/100। ચલો 4πr² ઇન્ટુ 2x/100, આની જગ્યાએ આપણે s મૂકી શકીએ તો 2x/100 ઇન્ટુ s। હવે s/100 ની જગ્યાએ આપણે 2x% લખી શકીએ। તો આ રીતે પૃષ્ઠફળના માપનમાં રહેતી ત્રુટીનું મૂલ્ય આપણને આટલું મળશે। તો મિત્રો આ જ રીતે જુદા જુદા કેટલાય પ્રકારના આપણને પ્રશ્નો મળી રહે તો તમે અલગ પ્રકારની રેફરન્સ બુકોનો ઉપયોગ કરીને આ બધી કિંમતો શોધી શકો છો। હવે આપણે એના પછી નવા ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો। મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો મિત્રો આ જે ટોપિક છે એ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક છે અને એમાંથી મોટા દાખલા પૂછાતા હોય છે, બરાબર? જેમાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, એમાં પણ બે પ્રકારના મહત્તમ, સ્થાનીય અને વૈશ્વિક। એવી રીતે સ્થાનીય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો બે પ્રકારના, ન્યૂનતમ મૂલ્યો બે પ્રકારના, મહત્તમ મૂલ્યો આપણે આ ટોપિકમાં સમજવાના છે। તો હવે આ જે ટોપિકના જે ક્વેશ્ચન છે એ ખરેખર વ્યવહારમાં પણ ખૂબ જ રીતે ઉપયોગી છે। તમે બુકની અંદર જોશો તો એમાં જુદા જુદા ઉદાહરણો આપ્યા છે, બરાબર? પેજ નંબર 179 પર તો એ જે ઉદાહરણો છે, પહેલું પછી પાછળના પેજ ઉપર બીજું અને ત્રીજું ઉદાહરણ છે, તમે એને સમજશો અને પાછળના દાખલાઓ જોશો તો તમને પણ લાગશે કે ખરેખર આ જે ટોપિક છે એ વ્યવહારમાં ખૂબ જ રીતે ઉપયોગી થાય એ પ્રકારનો ટોપિક છે। હવે આપણે એની જે વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યાને સમજવાનો એક પ્રયત્ન કરીએ। તો વ્યાખ્યા શું છે તો એને આપણે બુકમાંથી જ સમજી લઈએ છીએ, બરાબર? અને એ વ્યાખ્યા તમારે એ પ્રમાણે લખવાની પણ છે। તો જુઓ, આ વ્યાખ્યા તમારે લખવાની રહેશે। ધારો કે f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય છે, એટલે કોઈ એક અંતરાલ i છે એના ઉપર વિધેય f વ્યાખ્યાયિત છે। હવે કોઈ સંખ્યા c belongs to i એટલે કે અંતરાલમાં રહેલી હોય એવી કોઈક સંખ્યા c એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to i માટે fc greater or equal fx થાય। મિત્રો શું કહેવા માંગે છે? તો ધારો કે એને હું એક ગ્રાફ દ્વારા તમને સમજાવું તો એ રીતે કહેવા માંગે છે કે ધારો કે વિધેયનો કોઈ એક આ રીતનો ગ્રાફ છે, બરાબર? ચલો આટલેથી શરૂ થાય છે, અહીંયા સુધીનો ગ્રાફ છે। તો અહીંથી આટલા સુધીની બધી કિંમતો એ આપણા માટે અંતરાલ i માં આવે છે। હવે એમાં અહીંયા રહેલી કિંમત માટે એટલે કે આ કિંમત માટે જે fc મળશે તે આ ગ્રાફમાં જે દરેકે દરેક x માટે જે fx મળે છે એના કરતાં આ fc એ સૌથી કેવા છે? મોટા છે। તો અહીંયા fc ગ્રેટર ઓર ઇક્વલ fx થાય છે। આમ આ આકૃતિ પ્રમાણે fc ગ્રેટર દેન fx થાય છે, પરંતુ અમુક વખતે કોઈ x ની કિંમત અને c ની કિંમત સમાન હોય ત્યારે એ ઇક્વલ પણ થતું હોય છે। તો જ્યારે કોઈ એક અંતરાલ માટે કોઈ વિધેય f ના
અંતરાલમાં રહેલા કોઈક સી માટે એફસીની કિંમત એ અંતરાલના દરેકે દરેક એક્સ માટે એફએક્સની કિંમત કરતાં મોટી હોય અથવા ઇક્વલ હોય તો એફ એ આઈમાં મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. સમજો અહીંયા એફસીની કિંમત કેવી છે? ગ્રેટર ઓર ઇક્વલ એફએક્સ છે. એટલે કે જે સૌથી મોટી કિંમત છે એફએક્સ તરીકે જે સૌથી મોટું આવે છે તો એ જ આપણા માટે એફસી થશે અને તે મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. આ સંજોગોમાં એફસીને વિધેય એફની આઈમાં મહત્તમ કિંમત કહે છે અને સીને વિધેય એફની આઈમાં મહત્તમ કિંમત માટેની સંખ્યા કહે છે. મહત્તમ કિંમત કઈ થઈ? તો એફસી જે છે એ મહત્તમ કિંમત કહેવાશે. ઓકે, અને જે સી છે એ સીને શું કહેવાશે? મહત્તમ કિંમત માટેની સંખ્યા કહે છે. હવે આની આ જ રીતે એફસી લેસ ઓર ઇક્વલ એફએક્સ થતા હોય એટલે કે એના એ જ ગ્રાફ માટે હવે વિચારીએ તો મિત્રો આ ગ્રાફમાં તમે જુઓ તો અહીંયા રહેલી કિંમત માટે એફસી આપણે વિચારીએ તો એ બાકીની બધી જ કિંમતોના એફએક્સ કરતાં સૌથી નાની મળે છે. કારણ કે અહીંથી આ માડી લાઈન આપણે કરીએ એટલે ખબર પડે કે આ જે એફસી છે એ જ સૌથી નાના છે. બાકીના બધા જ એફએક્સ વિચારીએ તો એ કેવા છે? મોટા છે. તો હવે એફસી માટે આ રીતે, અથવા આપણે બીજો કોઈ ગ્રાફ વિચારીએ તો આ રીતે, ધારો કે ગ્રાફ આ રીતે છે તો આ બિંદુ આપણા માટે સી કહેવાશે અને આ જે કિંમત છે એ આપણા માટે એફસી, એટલે આ જગ્યાએ હું એફસી લખી શકું. તો સમજી લેજો કે એફસી જે છે તે આ વક્ર ઉપર રહેલા દરેકે દરેક એક્સ માટે એફએક્સની કિંમત કરતાં સૌથી નાના છે. તો પછી એ વખતે એફસી લેસ ઓર ઇક્વલ એફએક્સ થાય અને એફસી લેસ ઓર ઇક્વલ એફએક્સ થાય તો આપણે શું કહી શકીએ છીએ? તો એફ એ આઈમાં ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. આ સંજોગોમાં એફસીને વિધેય એફની આઈમાં ન્યૂનતમ કિંમત કહે છે તથા સીને વિધેય એફની આઈમાં ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા કહે છે. સમજો એફની આઈમાં ન્યૂનતમ કિંમત કોણ થવાનું? એફસી ન્યૂનતમ કિંમત થાય છે અને સીને શું કહેવાય છે? ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા કહે છે. હવે સી, કોઈ સંખ્યા સી બિલોંગ્સ ટુ એવી મળે કે જેથી એફસી એ એફની આઈમાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય. સમજો, મહત્તમ કે ન્યૂનતમ બંનેમાંથી ગમે તે હોય તો વિધેય એફ એ આઈમાં આત્યંતિક મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. શું છે? મહત્તમ કે ન્યૂનતમ કિંમત જો મળતી હોય તો વિધેય એફ એ આઈમાં શું ધરાવે છે? આત્યંતિક મૂલ્ય ધરાવે છે એવું આપણે કહી શકીએ. તો આ સંજોગોમાં એફસીને વિધેય એફનું આઈમાં આત્યંતિક મૂલ્ય કહે છે તથા સંખ્યા સીને આત્યંતિક સંખ્યા કહે છે. બરાબર? એટલે કે અહીંયા પહેલું એ અને બી બંનેમાં જે જોયા અને એના આધારે જે તમને એફસી મળે છે તો એ એફસીને એફનું આત્યંતિક મૂલ્ય કહેવાય અને સીને આત્યંતિક સંખ્યા કહેવાય છે. આપણે જે એ સમજ્યા તો એના આધારે જે આકૃતિ સમજાવી છે એ તમે દોરી શકો છો. અહીંયા જે બી સમજ્યા તો એના માટેની જે આકૃતિ આપણે સમજાવી છે તમે એ પણ દોરી શકો છો. ઓકે, તો તમારે આ વ્યાખ્યા નોંધવાની થાય છે. મિત્રો, એની એ જ આકૃતિ અહીંયા નીચે પણ સમજાઈને આપેલી છે. બરાબર? અહીંયા જે સી માટે જે એફસી મળે છે તો એ કેવી કિંમત મળશે? મહત્તમ મળશે. અહીંયા સી માટે જે એફસી મળશે એ કેવી કિંમત મળશે? તો કે ન્યૂનતમ મૂલ્ય મળશે. અહીંયા એક ગ્રાફ આપ્યો છે. એ જે ગ્રાફ જે છે એ
કેવું છે? વધતું વિધેય દર્શાવે છે એમ કહેવાય, કારણ કે જેમ જેમ એક્સની કિંમત વધે છે તેમ એફએક્સનું મૂલ્ય પણ વધે છે. તો એનો મતલબ આ 1 આગળ ન્યૂનતમ કિંમત મળશે અને 4 આગળ એની કેવી કિંમત મળશે? તો કે મહત્તમ કિંમત મળે. કારણ કે આકૃતિ ઉપરથી જ એ વસ્તુ સ્પષ્ટ છે કે કઈ જગ્યાએ મહત્તમ મળે છે, કઈ જગ્યાએ ન્યૂનતમ કિંમત મળે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને આલેખ ઉપરથી પણ ખબર પડે કે મહત્તમ મૂલ્ય કયું બને, ન્યૂનતમ મૂલ્ય કયું બને છે. હવે આપણે અહીંયા ઉદાહરણો આપ્યા છે મિત્રો, એ ઉદાહરણો પણ આપણે બુકમાંથી જ સમજવાના છે. 3 ઉદાહરણો સમજી લેજો. અહીંયા બાજુમાં રહેલો ટોપિક જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો ઉદાહરણ તરત જ સમજાઈ જશે. ઉદાહરણ 26, વિધેય fx = x², x બિલોંગ્સ ટુ r ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. હવે fx = x², મિત્રો પહેલા તો અહીંયા જે 3 ઉદાહરણો આપ્યા છે 3 ઉદાહરણો આકૃતિ પર આધારિત ઉદાહરણો છે, બરાબર. એટલા માટે તમને અમે બુકમાંથી સમજવાની વાત કરી રહ્યો છું કે fx = x². તો સૌથી પહેલા એનો આપણે આલેખ વિચારીએ તો એ આલેખ આ પ્રકારનો થાય છે. તો એ આલેખને આપણે જોઈએ તો જુઓ, જે આલેખ છે એ આલેખને તમે બરાબર સમજશો તો 0 આગળ એની કિંમત 0 થાય છે, ધન કિંમતો કે ઋણ કિંમતો આગળ એની કિંમત ક્રમશઃ વધે છે. તો હવે આકૃતિ ઉપરથી આપણને એટલી ખબર પડશે કે 0 આગળ જ fxની સૌથી ઓછી એટલે કે નાની કિંમત મળે છે. મોટી કિંમત કોના માટે મળે છે એ વાત અત્યારે નથી કરતા, આપણે નાની કિંમતની વાત કરીએ છીએ. કારણ કે આપણો ગ્રાફ સૌથી નીચે 0 આગળ છે, તો 0 આગળ જ સૌથી નાની કિંમત મળે છે. ઓકે, તો આપણી ન્યૂનતમ કિંમત કઈ થશે 0 આગળની? એટલે કે f0 ની જે કિંમત આવે તે ન્યૂનતમ કિંમત થાય. તો જુઓ, આપેલ વિધેયના આલેખ પરથી, એટલે કે આ પ્રશ્નમાં તમારે પહેલા આલેખ દોરવાનો છે. જો x = 0 તો fx = 0 થાય. વળી fx > 0 for every x belongs to r. સમજી લેજો, fx ની કિંમત શું થાય છે? > 0 છે દરેકે દરેક x માટે. તો આથી f નું ન્યૂનતમ મૂલ્ય કયું થશે? 0 થશે. અને આ ન્યૂનતમ મૂલ્ય x = 0 આગળ મળે છે. સમજી લેજો, f નું ન્યૂનતમ મૂલ્ય 0 કીધું, પણ એ કયા 0? આ જે 0 છે તે, બરાબર. અને x = 0 આગળ, એટલે કે આ x = 0 આગળ 0 મળે છે, તો એ આ 0 જે છે એ અહીંયા ઉલ્લેખ કર્યો છે. હવે મિત્રો, આપણે ન્યૂનતમ કિંમત મળી ગઈ છે. આ ગ્રાફ બંને દિશામાં ઉપર તરફ જશે. એમનો છેડો ક્યાં આવશે તમને ખબર છે? તો કે નથી. તો એનો મતલબ એની મહત્તમ કિંમત કઈ આવે એ આપણને ખબર નથી. વધુમાં વિધેયના આલેખ પરથી જોઈ શકાય છે કે f ને મહત્તમ મૂલ્ય નથી. આથી f ને r માં x ની કોઈ પણ કિંમત આગળ મહત્તમ મૂલ્ય નથી. કારણ કે બંને બાજુ ગ્રાફ અનંત સુધી જાય છે. આપણે કોઈના માટે એવું પરફેક્ટ કહી શકતા નથી, માટે એને મહત્તમ મૂલ્ય મળતું નથી. આ એક નોંધ છે, એ આ દાખલા માટેની છે. એને જરાક સમજશો તો તમને ખબર પડશે. જો આપેલ વિધેય f નો પ્રદેશ માત્ર સંવૃત -2 થી 1 સુધી જ મર્યાદિત કરીએ તો f ની x = -2 આગળ મહત્તમ કિંમત -2² = 4 મળે. સમજો, અહીંયા આપણે ગ્રાફ -2 થી 1 પૂરતો જ આપણે સીમિત રાખીએ તો આપણને ખબર પડે કે ભાઈ -2 આગળ એનો કિંમત 4 મળે છે, જે સૌથી ગ્રાફમાં ઊંચે આવેલું બિંદુ છે, બરાબર છે. તો આપણે કહી શકીએ કે -2 આગળ એની મહત્તમ કિંમત મળે, અને એ મહત્તમ કિંમત કેટલી થશે? 4 થશે. પરંતુ ક્યારે? પ્રદેશ સીમિત હશે
ત્યારે, પરંતુ રકમમાં પ્રદેશ શું આપ્યો છે? અસીમિત આપ્યો છે, માટે ત્યાં મહત્તમ કિંમત મળતી નથી. ચલો હવે ઉદાહરણ 27, એની એ જ રીતે આપણે કમ્પ્લીટ વિચારવાનું છે. fx ઇક્વલ ટુ મોડ x આપ્યા છે, x બિલોંગ્સ ટુ r ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યોનું અસ્તિત્વ હોય તો તે શોધો. તો મોડ x વિધેયનો ગ્રાફ 0 આગળ 0 અને આ રીતે બંને બાજુએ કિરણ જશે, એટલે કે વી આકારનો શેપ આપણને મળે છે. તો આ ગ્રાફ ઉપરથી પણ આપણને ખબર પડે કે 0 આગળ એની કિંમત 0 અને જે સૌથી નાની છે, બાકીની બંને દિશામાં કિંમતો અનંત સુધી આપણને મળે છે. તો આલેખ પરથી નોંધીએ કે fx ગ્રેટર ઓર ઇક્વલ 0 ફોર એવરી x બિલોંગ્સ ટુ r અને x ઇક્વલ ટુ 0 તો fx ઇક્વલ ટુ 0. ઓકે, તો આથી f નું ન્યૂનતમ મૂલ્ય 0 છે અને x ઇક્વલ ટુ 0 આગળ આ ન્યૂનતમ મૂલ્ય મળે છે. વળી વિધેય f ના આલેખ પરથી સ્પષ્ટ છે કે f ને r માં મહત્તમ મૂલ્ય નથી. જે હાલ મેં વાત કરી એમ અનંત સુધી વિસ્તરે છે, ક્યાં સુધી વિસ્તરશે કશું નક્કી નથી. આથી f ને r માં x ની કોઈ પણ કિંમત આગળ મહત્તમ મૂલ્ય નથી. અહીંયા પણ ઉપર જેવી રીતે પ્રશ્નમાં નોંધ હતી એ જ પ્રકારે અહીંયા નોંધ આપી છે કે જો આપણે વિધેયનો પ્રદેશ માત્ર સંવૃત -2 થી 1 કોઈ પણ રીતે લઈ શકાય, પરંતુ સીમિત હોય એવો આપણે વિચારવું પડે, સુધી જ મર્યાદિત કરીએ તો વિધેય f નું મહત્તમ મૂલ્ય કેટલું મળશે? મોડ -2 ઇક્વલ ટુ 2 મળે. બરાબર છે. હવે આ ઉદાહરણમાં બીજી એક વાત કે ઉદાહરણ 27માં આપણે નોંધીશું કે વિધેય f એ x ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય નથી. કેમ? કારણ કે મિત્રો વિકલન માટે આપણે વિકલન પ્રકરણમાં શીખ્યા છે, વિકલનનો મતલબ શું થાય છે કે આપેલા વક્રના તે બિંદુએ દોરેલો સ્પર્શકનો ઢાળ, પરંતુ આ 0 આગળ આપણે કોઈ સ્પર્શક દોરી શકતા જ નથી, તો પછી 0 આગળ વિધેય વિકલનીય કહી શકાય નહીં. ઓકે, ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 28 પણ એ જ રીત પ્રમાણે વિધેય fx ઇક્વલ ટુ x બિલોંગ્સ ટુ વિવૃત 0 ટુ 1 ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો. હવે fx ઇક્વલ ટુ x નો ગ્રાફ આમ તો પ્રથમ અને તૃતીય ચરણમાં આવે, પરંતુ પ્રદેશ એનો સીમિત છે, વિવૃત 0 થી 1 છે. બરાબર, 0 આગળ ખાલી રાઉન્ડ દેખાય છે, 1 આગળ પણ ખાલી રાઉન્ડ દેખાય છે. આ રીતે એનો ગ્રાફ દોરેલો છે. મિત્રો હવે તમને અહીંયા પહેલા એક વાત કહું, જો 0 અને 1 માટે જો સંવૃત અંતરાલ આપેલો હોત તો આપણને ગ્રાફમાં સૌથી નીચે 0 આગળની કિંમત અને સૌથી ઉપર 1 આગળની કિંમત મળે. તો 0 આગળ ન્યૂનતમ કિંમત અને 1 આગળ મહત્તમ કિંમત મળવાની હતી. પરંતુ અહીંયા જે રીતે ગ્રાફ આપ્યો છે અને જે પ્રમાણે એનો પ્રદેશ આપ્યો છે એ પ્રમાણે આપણે એટલું વિચારીએ કે 0ની નજીકમાં એવી તમે કઈ સંખ્યા લો કે એના માટેનો જવાબ સૌથી નાનો થાય. તો મિત્રો તમે કોઈ પણ સંખ્યા વિચારો તો એના અને 0ની વચ્ચે પણ બીજી અસંખ્ય સંખ્યાઓ આવશે. કોઈ પણ સંખ્યા વિચારશો, બરાબર છે. એનો મતલબ કે તમે એવી કોઈ નાની સંખ્યા નક્કી કરી શકતા નથી કે જેના માટેનું મૂલ્ય સૌથી ઓછું મળે. એવી જ રીતે 1ની નજીકમાં એવી કોઈ સંખ્યા તમે નક્કી કરી શકતા નથી કે જેના માટેનું મૂલ્ય સૌથી વધુ મળે. તો એનો મતલબ શું થયો? નાનું મૂલ્ય પણ નક્કી કરી શકતા નથી કે મોટું મૂલ્ય પણ નક્કી કરી શકતા નથી, માટે વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે નહીં. ચલો આપણે અહીંયા જોઈએ. આપેલ વિધેય f એ અંતરાલ વિવૃત અંતરાલ 0 ટુ 1 માં ચુસ્ત વધતું વિધેય છે. વિધેય f ના આલેખ પરથી જોઈ શકાય છે કે f ને શૂન્યની જમણી તરફ એટલે ઉપર તરફ 0ની નજીક કોઈ સંખ્યા આગળ ન્યૂનતમ મૂલ્ય હોય તેમ લાગે છે. બરાબર, આ જગ્યાએ ન્યૂનતમ મૂલ્ય હોય એવું લાગે છે.
તથા 1ની ડાબી તરફ 1ની સૌથી નજીક કોઈ સંખ્યા આગળ મહત્તમ મૂલ્ય હોય તેવું લાગે છે. કેટલા 1 છે તો 1ની ડાબી બાજુની સંખ્યા માટે કોઈક બિંદુ આગળ એનું મહત્તમ મૂલ્ય અથવા કોઈક સંખ્યા આગળ એનું મહત્તમ મૂલ્ય હોઈ શકે. શું આવા નજીક કોઈ સંખ્યા આગળ મહત્તમ મૂલ્ય શું આવા બિંદુઓ ઉપલબ્ધ છે? પ્રશ્ન પૂછે છે. તો મેં તમને સમજાવ્યું કે એવું કોઈ બિંદુ તમે વિચારી શકતા જ નથી, કારણ કે કોઈ બિંદુ વિચારો છો તો એનાથી પણ નાનું બિંદુ શક્ય છે. ના, તે નથી. આવા બિંદુઓ દર્શાવવા શક્ય નથી. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આટલા સુધી ઉલ્લેખ કરીએ કે આવા બિંદુઓ દર્શાવવા શક્ય નથી અને માટે વિધેયને મહત્તમ કે ન્યૂનતમ કિંમત ના મળે. તો તમે અહીંયા પ્રશ્ન પૂરો કરી શકો છો. અહીંયા એને વધુમાં સમજાવીને આપ્યું છે, તો એ આપણે આ પ્રશ્નમાં ઉલ્લેખ કરવાની જરૂર નથી, પણ આપણે સમજી લઈએ. જો x0 એ શૂન્યની નજીક હોય તો આપણે પ્રત્યેક x0 માટે x0/2 મેળવી શકીએ છીએ. એટલે કે ટૂંકમાં તમે અહીંયા 0.1 વિચારો તો 0.1 ને 2 વડે ભાગો છો તો 0.05 મળે. તો કે એનથી નાની સંખ્યા છે અને 0થી મોટી છે. તો કે કોઈ પણ સંખ્યા તમે x0 વિચારો છો તો એનાથી નાની સંખ્યા મેળવી શકાય છે. ચલો, એવી રીતે 1ની નજીકમાં કોઈક સંખ્યા જો તમે x1 વિચારો છો તો એ 1ની નજીક તો છે, પરંતુ એના માટે આપણે x1 + 1/2 કરીએ તો એ જે સંખ્યા લીધી છે એનાથી મોટી પરંતુ 1થી નાની સંખ્યા મેળવી શકાય છે. બરાબર? એટલે જે અહીંયા ઉપર વાત કરી છે એ પ્રમાણે કે કોઈ નાની કે કોઈ મોટી કિંમત આપણે પરફેક્ટલી દર્શાવી શકતા નથી અને માટે એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. તો મિત્રો, મેં જે તમને અહીંયા સુધી સમજાવ્યું છે અને એના પછી જે એક વાક્ય હું બોલ્યો તો એટલું તમે આ પ્રશ્નમાં લખશો એટલે પ્રશ્ન આપણો પૂરો થશે. તો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. બરાબર? અને જો એના કારણે અહીંયા એક છેલ્લે વાક્ય લખેલું છે કે આથી આપેલ વિધેય f ને અંતરાલ 0-1માં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જોઈ લેજો. સાથે સાથે કે ઉદાહરણ 28માં નોંધ્યું છે કે જો આપણે વિધેય f ના પ્રદેશમાં સંખ્યાઓ 0 અને 1નો સમાવેશ કરીએ, એટલે કે એનો પ્રદેશ સમૃદ્ધ 0-1 સુધી વિસ્તારીએ, તો વિધેય f ને x = 0 આગળ ન્યૂનતમ મૂલ્ય અને x = 1 આગળ મહત્તમ મૂલ્ય છે. હકીકતમાં આપણી પાસે નીચેનું પરિણામ છે, એટલે કે આ પરિણામ એમાં આવશે. બરાબર? તો આપણે અત્યારે આટલી નોંધ એ પ્રમાણે સમજી શકીએ કે જો પ્રદેશ સમૃદ્ધ 0થી 1 લેવામાં આવે તો 0 આગળ ન્યૂનતમ મૂલ્ય અને 1 આગળ એનું મહત્તમ મૂલ્ય મળે. ઓકે, તો આ નોંધ પણ તમે એની અંદર લખી દેજો. તો ત્રણેય ઉદાહરણોમાં રહેલી 3 નોંધો તમે લખજો. તો આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આગળના ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.